તમને કંટાળો આવે છે? નહીં જરાય નહીં. હે મને તો કેવી બહુ મજા આવે જઈ જવું હોય તો આ મોટરસાઇકલ તૈયાર કર્યું ને આ ભાગ્યા. હવે તમારો ઘરવાળો નોકરી કરતો હોય તો કેવી રામાયણ થાય? એને રજા હોય તો જ જવાય ને. સિટીમાં હતા પણ મેળ જ ન આવ્યો. નો મજા આવી ને. ખુલ્લી હવા ને ગામડું જ જોઈ મેં કીધું. અને વાડીએ મને મજા ન હોય ને તોય વાડીની જ આમ પવન ને હવા લઈ લો ને તો સારું થઈ જાય. આમ તમને વાહિદું કરતા કંટાળો આવે કોઈ દી? જરાય નહીં. આઈથે જ પાવડે નહીં કઈ. અને ગાયું દોતા કંટાળો આવે કોઈ દી? જરાય નહીં. તો આમ તમને કોઈ દી એવું ન થયું કે મને મારા બાપુજી આ ગાયું માં દીધી ને ખેતીમાં દીધી ને એવું કોઈ દી કઈ મનમાં મોટામાં છે કે એને સાથ દેવો એમ ખેતી કરવામાં. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય અને આપણને અંતરથી આનંદ થાય કે કોઈ બેન આવીને આપણને એમ કહે કે મેં ખેતી જોઈને હક પણ કર્યું અને ખેતી જોઈને આ ભાઈ હારે લગ્ન કર્યા. હું કોઈનું નીચું દેખાડવા માટે નથી કહેતો, પણ જ્યારે સંસ્કૃતિ, સંસ્કાર, ખેતી, આરોગ્ય અને પરિવારનું વહન કરવાની વાત આવે તો એક નારી, એક ભારતનું, ભારતીય સનાતન સંસ્કૃતિનું શક્તિનું પ્રતીક છે અને મેનેજમેન્ટનું પ્રતીક છે. ઘરનું મેનેજમેન્ટ જ્યારે ઉત્તમ પ્રકારની સ્ત્રી કરતી હોય તો મને નથી લાગતું કે પરિવારમાં કોઈ પણ પ્રકારની આફત આવે અથવા કોઈ મુશ્કેલી આવે કે કોઈ વિડંબના આવે. તો એવા જ બેન અમારી ત્યાં એક પધાર્યા. શું બેન તમારું નામ? અરુણાબેન રાદડિયા. કયું ગામ તમારું? ઈશ્વરિયા ગીર. અને આ ભાઈ તમારું નામ? મારું નામ જિજ્ઞેશભાઈ રાદડિયા, ઈશ્વરિયા ગીર ગામ. અને આ એનું ટેણિયું. આ પરિવાર છે ને મિત્રો, આ મને મળવા આવ્યા છે. આમ તો મારી પહેલી જ મુલાકાત છે, પણ મેં આ પરિવારને તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન એટલે કર્યો છે કે આ બેને આ ભાઈ સાથે લગ્ન કર્યા તો એ બેને ખેતી અને ગામડું જોઈને લગ્ન કર્યા. મિત્રો, જ્યારે બહેનોની સામે, દીકરીઓની સામે આપણે વાત કરી તો આજ જ મેં ફેસબુકમાં એક પોસ્ટ વાંચી હતી કે અમારી દીકરી પોદરા નહીં ઉપાડે, અમારી દીકરી ગાયું નહીં દોવે, અમારી દીકરી ગાયુંના વાહિદા નહીં કરે. મિત્રો, આ બેનનો જવાબ શું છે એ તમે સાંભળો અને આના જવાબનું જીવનમાં અનુકરણ કરો. હા, અમે પોદરાને બધું ઉહેડીએ છીએ. આમ તમને વાહિદું કરતા કંટાળો આવે કોઈ દી? જરાય નહીં. આઈથે જ પાવડે નહીં કઈ. અને ગાયું દોતા કંટાળો આવે કોઈ દી? જરાય નહીં. તો આમ તમને કોઈ દી એવું ન થયું કે મને મારા બાપુજી આ ગાયું માં દીધી ને ખેતીમાં દીધી ને એવું કોઈ દી કઈ મનમાં મોટામાં છે કે એને સાથ દેવો એમ ખેતી કરવામાં. એટલે તમે મારા ભાઈને બધી રીતે ડગલે ને પગલે ખેતીવાડીમાં અને ગોપાલનમાં સાથે છો, બરોબર ને? તો મિત્રો, આવું ભાગ્ય જ બનતું હોય. તમે કેટલી ગાયું રાખો છો ભાઈ? 2 છે. 2 ગાયું રાખો છો. અને ખેતી કેટલી છે તમારે? ખેતી 35 વીઘા. અને આ ગામ ઈશ્વરિયા ગામમાં જ રહ્યો છો? ગામમાં જ રહ્યા. અને ગાય આધારિત ખેતીની કાંઈ શરૂઆત કરી કેમ છે? વીઘા 1 કરી ગાય આધારિતની શરૂઆત. ગાય આધારિત કેટલા ટાઈમથી કરો છો? 2 વર્ષ થયા. 2 વર્ષથી કરો. હવે આમ તમને કેવું લાગે છે એમાં ઘેરે ખાવાનું બધું ઉત્પાદન થઈ જાય? સારું આવે એમ, દવા વગરનું ને સારું એમ, મીઠું લાગે બધી ખાવાની વસ્તુ. હવે હરવે તમે વધારતા જાઓ ને? હા, હવે થોડું વધારવાનું પછી. અને આ ટેણીયું શું કરે વાડીએ આવે? આને હા હોસ્ટેલમાં જ રાખો છો કે વાડીએ લઈ જાવ છો? વાડીએ લઈ જવાનો. નવરો વેકેશનમાં આવે તો વાડીએ કામ કરવા લઈ જવાનો, ભેગો હારે જ રાખવાનો વાડીએ. અને આમ એને ગમે વાડીનું કામ ને એવું? ગમે. હા. હે, તને વાડીએ જવું બહુ ગમે? બહુ જ ગમે. ટ્રેક્ટર કે બળદ, આ કે બળદગાડી છે કે નથી? હવે લઈ લેવાની એક બળદગાડીઓ. મિત્રો, આ નાના બાળકો આપણા ખેડૂત સમાજના બાળકોના ડીએનએમાં હોય છે ગોપાલન અને ખેતી, પણ આપણે એને એવી નિશાળીઓમાં મૂકી કે એ ખેતી ભૂલી જાય, ઘર ભૂલી જાય અને મા બાપને ભૂલી જાય અને આવડા છે ને વાંકા વરી જાય. એટલું કામ કરીને પૈસા ભેરા કરીને વર્ષે 2 લાખ નિશાળીઓની ફી ભરે અને આટલી બધી ફી ભરીને છોકરા ભણાવવાના, આપણું જીવન એમાં ખર્ચી જાય ને એમાંથી છોકરો બહાર નીકળે તો શું કરે? નોકરીવાળો બની જાય ને પેકેજ લઈ લઈએ હૈદરાબાદનું ને આપણે પછી વૃદ્ધાશ્રમમાં રહેવાનું. આ જ કરવાનું. હે, ભણતર છે ને એ જીવનનું એક અવિભાજ્ય અંગ છે. ભણતરની જીવનમાં જરૂરિયાત છે, પણ એટલું બધું ન ભણાવવું જોઈએ છોકરાઓને કે છોકરા આપણાથી, આપણા પરિવારથી, આપણી સંસ્કૃતિથી અને આપણી પરંપરાથી જુદા પડી જાય. તો આ બેન પાસેથી પ્રેરણા લઈ, બેન તમે સમાજને શું સંદેશ દેવા માગો છો કે દીકરીઓએ હક પણ કરવું જોઈએ? તો ગાય ગામડું ને ખેતી, બરોબર ને? તમને કંટાળો આવે? હે કેવી મજા આવે જઈ જવું હોય તો આ મોટરસાઇકલ તૈયાર કર્યું ને આ ભાગ્યા.
હવે તમારો ઘરવાળો નોકરી કરતો હોય તો કેવી રામાયણ થાય? એને રજા હોય તો અહીંયા જ જવાય ને. સિટીમાં હતા પણ મેળ જ ન આવ્યો. નો મજા આવી ને. ખુલ્લી હવા ને ગામડું જ જોઈ મેં કીધું. અને વાડીએ મને મજા ન હોય ને તોય વાડીની જ આમ પવન ને હવા લઈ લો ને તો સારું થઈ જાય. એટલે મિત્રો ગાય ગામડું ને ખેતી આપણી સંસ્કૃતિનો પ્રાણ છે ને સનાતન ભવ્ય સનાતન સંસ્કૃતિનો આધાર છે. ગાય ગામડું ને ખેતીથી જો તમે ડિસ્કનેક્ટ થઈ જાઓ ને તો છેલ્લે કાંઈ વધવાનું નથી. છોકરાય જન્મતા બંધ થઈ જાય. આ વાસ્તવિકતા છે ને વિજ્ઞાન કહે છે, હું નથી કહેતો. માટે ગાય અને ગામડા સાથે કનેક્ટ રહેવું એ આપણી પહેલી ફરજ છે ને એ જ શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તીનો આધાર છે. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.